હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં। હું અત્યારે આવ્યો છું અહીંયા માંગરોળના દરબારગઢે। આખો પાડી નાખવામાં આવ્યો છે, તમે પાછળ જોવો છો। આ વિશે આપણે અંદર જઈને આખો ટોચ સુધી એક વખત બ્લોગ બનાવ્યો હતો અને એ બ્લોગમાં આપણે બધી વસ્તુ કવર કરી હતી। માંગરોળના દરબારગઢના અંદર ઉપર સુધી એના બધા રૂમ બતાવ્યા હતા, એના બાથરૂમ બતાવ્યા હતા, એના આખા જે પણ અંદરના દરબારનું આખું જે પણ સીન હતો બધું આપણે કવર કર્યું હતું। આજે તૂટેલી ભાંગેલી હાલતમાં કઈ રીતના છે એ આપણે કવર કરશું। બનાવે જે બ્લોગમાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવવાનો છું અને મને અત્યારે અહીં એક ગુફા પણ જોવા મળી હતી અને એ ગુફાની અંદર ખજાનો કે ઘણી બધી વસ્તુ દાટેલી હશે। અત્યારે જો કાઢી લેવામાં આવી છે કે શું છે મને નથી ખબર। એ ગુફા છે એ ક્યાંક જતી પણ હશે, એ પણ મને નથી ખબર ક્યાં જતી હશે ક્યાં નહીં। તો આપણે એ બધી વસ્તુ અત્યારે કવર કરશું, તો બનાવી રહેજો બ્લોગમાં। અત્યારે દરબારગઢના પાછળના ભાગમાં છું અને અહીંયા પાછળના ભાગમાં છે આ દરબારગઢ છે, તમે જોઈ શકો છો। કચરો ઘણો બધી ફેલાયેલો છે। બાકી આપણે અહીંયા અંદરના ભાગમાં જોઈએ, જો આખું આ બધું છે ને ઉપર ટોચ સુધી બનેલું હતું। હવે જે માંગરોળના લોકો છે એને ખ્યાલ છે, પણ તમે માંગરોળથી બહાર છો તો આપણી યુટ્યુબ ચેનલમાં આના બ્લોગ છે પુરાના ઘર કરીને, એમાં આપણે આખી હિન્દીમાં આખું વર્ણન કરેલું છે દરબારગઢનું। અંદર સુધી ગયા હતા ત્યારે બધું સાજું હતું। આ જો આ સાઈડમાં આપણે ક્યાંય આવ્યા નહોતા, પણ આ સાઈડમાં કેમ કે એના જે દરવાજા હતા એ બધા લોક હતા, બરાબર। અહીંયા અત્યારે મને એક અલમારી જોવા મળે છે। અહીંયા જો હું તમને જે ગુફાની વાત કરતો ને, ગુફા આ છે। હવે ખાડો છે કે ગુફા છે મને નથી ખબર, પણ અંદર છે ને બૂરી દેવામાં આવ્યું છે બધું। હવે ત્યાં કંઈ દાટવામાં આવ્યું હતું ખજાનો બજાનો કે પછી શું છે શું નહીં, ક્યાં રસ્તો ક્યાંક બીજે જતો હતો એ પણ મને ખબર નહીં। પણ આ જો અંદર સુધી આખો રસ્તો જાય છે, અંદરથી છે ને દટાઈ જાય છે। આ એક નાનો એવો રસ્તો નથી મિત્રો, આ બહુ મોટો રસ્તો હતો। આખું આ બધું આમ છે ને હતું, આ આખું અહીંથી છે ને બૂરી નાખવામાં આવ્યું છે। જો અહીંથી પણ આખું આમ હતો રસ્તો છે અને આ ઢેફાજ ઉપર આખો આમ મહેલ આખો બનેલો હતો અહીંયા, જેને આપણે દરબારગઢના નામથી ઓળખતા। જો કે આ મહેલને આખો અડધો કરી દેવામાં આવ્યો છે દરબારગઢને। ત્યાંથી એન્ટ્રી ગેટ છે આગળથી પાછળના રસ્તેથી, અને અહીંથી આવીએ એટલે સીધા અહીંથી અંદર જતા હતા, ખબર ને। આપણે અહીંયા ભવાની માતાનું મંદિર પણ છે ઉપર, જે કુમારપાળે બંધાયું હતું। અને જોવા અહીંયા આ જે અલમારી છે, અત્યારે અલમારી છે કે રૂમનો દરવાજો છે મને નથી ખબર। અંદરનું જે બાર આની પાછળનું ભાગનું છે ને આખું ઢળી ગયું છે ત્યાં, એટલે જો આ રીતની હાલત છે અત્યારે। અને આ બધી આના અંદરનું આખું જે સામાન છે નીકળેલો છે। હવે હું તમને છે ને અહીંયાની જે નક્કાશીઓ છે ને એ બતાવી દઉં। તો અહીંયા જે નક્કાશીઓ છે ને એ જોરદાર કરવામાં આવી છે। જો આ પિલરમાં જ હું તમને સ્ટાર્ટિંગથી કહી દઉં, પિલરની અહીંની જે નક્કાશીઓ જુઓ, જૂના જમાનાની જે નક્કાશીઓ છે અત્યારે સામે આવે આપણામાં। હજી આમાં આપણે ખોદીએ ને તો ઘણી બધી વસ્તુ જાણવા મળે, જોવા મળે, ઘણું બધું છે। આ હુક પણ છે અહીંયા, દરવાજો હશે અહીંયા આઈ થિંક। હા, આ એક દરવાજો જ હતો, જો નાનો એવો હુક છે અહીંયા। અને એ બાજુમાં સ્કૂલ છે, ત્યાં અત્યારે ફંક્શન ચાલુ છે ક્યાંકનું। આપણે હવે જોઈએ અંદર, તો બનાવી રહેજો બ્લોગમાં। અને જો મહેલની અંદર જ એક ઝાડ હતું પીપળાનું, એ પણ બહુ જૂનું છે, આપણે થર્ડ ઉપરથી જોઈ શકીએ છીએ। બાકી અહીંયા આ જે મેઇન ગેટ છે ને, ત્યાં મેઇન ગેટમાં જો આ રીતના તમને જોવા મળશે। જો આ મેઇન ગેટ છે ઉપરથી, આની ઘણું ઉપર હતું હો ભાઈ। આ જો ઘણું બધું પાડી નાખવામાં આવ્યું છે। આ મેઇન ગેટ છે, બહારનો દરવાજો છે, અને અહીં જુઓ ને ઘણું બધી છે। આ બારી દરવાજા અહીં બધું પડી ગયા। પહેલાંના જમાનામાં શું સૈનિકો ચોકી રાખીને બેઠા હોય કે ભાઈ દેખરેખ કરતા હોય ને એ રીતનું। અહીંયા હું તમને બહારનો નજારો દેખાડી દઉં, તો એ બહાર ઘણા બધી લોકો અવર જવર કરતા હોય છે। આપણે અહીંયા અંદરના ભાગમાં છીએ અત્યારે, પાછળના ભાગથી આવ્યા છે। અંદર હજી પાડવાનું કામ ચાલુ જ છે, જો આપણે જેટલું બની શકે ને એટલું જોઈએ। અહીંયા મને એક નકાશી દેખાડીને એ જોઈ લો, આ નકાશી કેમ છે જો, આ ફૂલોની ને આન તેન બધું। આ એ જમાનામાં કેટલા સમય પહેલાંનું હશે, આ લગભગ 1300-1400 વર્ષ પહેલાંનું છે। તો જોઉં કેમ લાગે છે, મસ્ત। એ સમયમાં આવી રીતનું બનાવ્યું હતું। હવે આપણે છે ને આગળ જઈએ, આ જૂના લાકડાનો ઘણો બધી ઢગલો અહીંયા થઈ ગયો છે। આ જ્યાં મેઇન ગેટથી તમે અંદર આવો ને પછી આ ગેટ તરફ જવા મળશે તમને। તો આ રીતનો આખો ગેટ છે, ત્યાં અંદર જઈએ આપણે। હવે આપણે એ દરવાજાથી અંદર આવી ગયા છીએ અને જો આ રીતનું આપણે જે બાજુમાં છે ને ભવાની માતાનું મંદિર છે,
અહીંયા હજી કામકાજ ચાલુ જ છે બધા. અહીંયા પીપળો છે આખો, અને આખું આ ગ્રાઉન્ડ તમને હું છે ને થોડોક માંથી વ્યૂ દેખાડી દેવાનો. અહીંયા તમે છે ને આ તમે જોઈજો, આ ભાગમાં છે ને આપણે આવ્યા નહોતા જ્યારે, કેમ કે આ ભાગનું આખું લોક હતું બધું. હવે આ શું આખો રાજાનો દરબાર ને રાણીનો દરબાર ને એવું બધું હતું. અહીંયા દરવાજો છે ને એ જો આખો બૂરી દેવામાં આવ્યો છે. આ કેટલો મોટો દરવાજો હશે. આ એક દરવાજો હતો જેને બૂરી દેવામાં આવ્યો છે પથ્થરોથી જો. અને અહીંયા પણ એક દરવાજો હતો. આ લગભગ અલમારી હોય કે શું હોય મને ખ્યાલ નહીં. અહીંયા ઘણા હજી દરવાજા છે એવો છે. ત્યાં પણ હજી ઘણા બધી આમાં રાસ તો ઘણા બધી આપણે જોવા મળે મિત્રો. અહીંયા ઘણું બધી ખોદકામ પણ થયેલું છે નીચે. અહીંયા ખોદકામ થયેલું છે, અહીંયા થયેલું છે. ઘણી જગ્યાએ આમાં ખોદકામ પણ થયેલું હોય, કેમ કે આમાં ઘણા બધી અવશેષો મળતા હોય છે, ઘણી બધી વસ્તુ. બરાબર, અહીંયા રાજમહેલ છે તો તમે સમજી શકો છો કે રાજમહેલમાં ઘણી બધી વસ્તુ મળવાની શક્યતા બની રહી છે. અહીંયા શું, કેમ કે અહીંયા દાટેલી વસ્તુ વધારે હોય છે. એનું કારણ કેમ કે પહેલાંના જમાનામાં શું હતું કે રાજા મહારાજા પોતાની અડધી સંપત્તિને જ બહાર રાખતા હતા, બાકીની અડધી સંપત્તિ છે ને એ દાટીને રાખી દેતા હતા, એટલે બહારના દુશ્મનો એને લૂંટી ના શકે અને સંકટ સમયે એ સંપત્તિનો ઉપયોગ કરી શકે. જુઓ ઝાડ છે ત્યાંથી છે, બાજુની જગ્યાએ છે ને ત્યાં આપણે અલમારીને આપણે ઓલું હતું ને બધું બંધ હતું, એટલે આપણે જઈ નથી શકતા ત્યાં. બાકી અહીં જો ત્યાં ભવાની માતાનું મંદિર છે, આપણે અહીંથી આવ્યા છે. અને આખું આ જે ઉપરનું છે ને થોડું પાછુંમાં પાણા મૂક્યા છે, મતલબ અહીંયા પાછા નવું કામકાજ કરવાનું ચાલુ કરી દેશે. હવે આ બધી લાકડા અને બધું અહીંયા મૂકી દીધું છે. અને હું તમને થોડોક વાં જઈને બતાવી દઉં. આપણે તો અહીંથી ઉપર ઘણાઈ ગયા હતા, ખબર ને, આપણે 2-3 માળ હતા ઉપર અહીંથી. હવે અહીંયા હું તમને છે ને એ વસ્તુ બતાવી દઉં કે અહીંયા છે ને જો અહીંયા પણ એ જ રીતના આકાર છે. હવે આ શું છે એ મને નથી ખબર, તમને જો ખબર હોય તો મને કમેન્ટમાં કહી દેજો. બરાબર, અહીં દરવાજો હશે કે શું હશે, કે એમને ખાલી આ રીતની ડિઝાઇન રાખવામાં આવી છે, મને નથી ખબર. તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં એટલે તમે મને કહી શકો. બરાબર, આ રીતના અત્યારે જેવું જોવા મળે છે. કમેન્ટમાં કહી દેજો તમને ખબર હોય તો. બાકી જો અહીંયા દરવાજો છે એક બીજો, અહીંયા પણ ઘણું બધું આપણે જોવા મળે. નક્કાશીઓ અવશેષો અહીં ઘણા બધી છે ભાઈ. અને ત્યાં ઉપર પણ ડિઝાઇન છે આ રીતની કંઈક. બાકી આ જગ્યા બહુ ડેન્જર જેવી લાગ્યો, રાતના સમયે આવો ને ત્યારે બહુ ડેન્જર લાગે. અહીંયા મિત્રો રમાય, આખો દરબાર હતો. જો આ દરબારનો સીન છે, આખો દરબારનો સીન છે ને. રાજા છે ને જ્યારે પણ અહીંયા પહેલાંના સમયમાં દરબાર ભરાતો એ આ જ જગ્યાએ ભરાતો હતો. આ ખુલ્લી જગ્યા હોય આખી દરબાર માટે, ત્યાં જ આખો દરબાર ભરાય અને આખી વાતચીત થાય. પોતાના સૈનિકોની તાલીમી પાછળના ભાગના કરવામાં આવતી હતી. હું તમને અહીંથી બાજુમાં દેખાય, અહીંયા આપણે જીઈબીની ઓફિસ છે. બરાબર, એ જ રસ્તે હું અહીંથી જાઉં ને અહીંયા જવું, આ મહેલમાં આ ભાગ આખો એક એક રૂમ હશે જ, 100% હશે. આ એનું આપણે નિશાન મળી જાય. જો બધું અહીંથી અહીંયા પાડી નાખવામાં એવું છે. અહીંયા કંઈક આપણે આ રીતના જોવા મળે. જો હવે આ બધું તમે જોઈ શકો છો આમાં કે આ રીતના બધું આપણે હવે વેરવિખેર થઈ ગયું છે. હવે દરબારગઢ આખો જોવા મળે. ખરેખર આ એક જૂની જગ્યામાં જેને ઇન્ટરેસ્ટ છે ને એને ખરેખર આપણા બ્લોગમાં મજા આવશે અને થોડુંક દુઃખ પણ થશે, કેમ કે આ એક માંગરોળની શાન કહેવાતું દરબારગઢ હવે આપણે જોવા નહીં મળે. અને જો બને પાછું રિનોવેશન થઈને બને પણ તો પણ જે પહેલાંની અવશેષો છે ને એ તો ના જ મળે જોવા ભાઈ. પહેલાંનું બાંધકામ, પહેલાંના અવશેષો, પહેલાંની ડિઝાઇનો. હે આ જો પથ્થરો જે ફેંકેલા છે એમાં પણ તમને ડિઝાઇનો જોવા મળશે. જો ઘણું બધી છે જે આપણે રહસ્યમાં જો ઉકેલીએ ને તો ઘણું બધી ઉકેલી એમ છે. બાકી તમારી સામે છે આખો દરબારગઢ. અને રિયલમાં બાજુની સાઈડથી પણ આપણે જોઈ શકીએ છીએ. આખો આ સાઈડનો આખો દરબારગઢ આ રીતનું આપણે જોવા મળ્યો ભાઈ. ખરેખર બહુ મસ્ત લાગતું હતું આખું આ સીન. અહીંયા ગરબી પણ ભરાય મિત્રો,
ગરબીના સમયે અહીંયા દાંડિયા રાસ ને ઘણું બધી થતું હતું. નવરાત્રિ ફૂલ એવો એન્જોય અહીંયા રમવામાં આવે છે. અહીં જો અહીંયા નક્કાશીઓ જે કરવામાં આવી છે મહેલની, બહુ મોટી મોટી નક્કાશીઓ છે ભાઈ. આ જાડી જાડી એકદમ. આખો આ દરવાજા હતા, 3 દરવાજા છે, 1 2 ને 3. અહીંયા પહેલાંના સમયમાં ઝરૂખા પણ બાંધવામાં આવતા હશે. આજે ઝરૂખા પણ બાંધવામાં આવતા હશે અહીંયા. આ ખિલ્લા એના જ અહીંયા લાગેલા છે. અહીંયા ખિલ્લા છે, ત્યાં પણ ખિલ્લા છે. ઝરૂખા બાંધવામાં આવતા હોય. અહીંયા પહેલાં ઓલા જે પડદા ને હોય ને એ રીતના એ બાંધવામાં આવતા હશે. અને શણગાર કંઈક એ રીતનો જ થતો હશે. ત્યાંથી આપણે અંદર જવાનું એક સીડી હતી, એ સીડી પણ અહીંથી કાઢી નાખી છે. ત્યાં અંદર જવાની એક સીડી હતી, આપણે અંદર જતા અને ત્યાંથી પછી આમ આખી ગલેરી ઉપર જતી હતી. બાકી હવે આપણે જઈએ અંદર. અંદરની સાઈડનું જે આ રીતનું આપણે જો સ્ટ્રક્ચર ઉપરથી આવું ખોદાઈ ગયેલું છે, હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. આ રીતનું આખું સ્ટ્રક્ચર આપણે ત્યાં જોવા મળે. પહેલાંના જમાનામાં જે માલ સામાનનો ઉપયોગ થતો ને એનો તમે અંદાજો લગાવી શકવા નથી. અને બાકી જે એના બારી દરવાજા છે એનો આખો સામાન છે. નાની પણ અંદરની સાઈડનું કંઈક આ રીતનું સ્ટ્રક્ચર છે. ઉપર જવાય છે? ઓકે, તો ચાલો હવે આપણે અહીંયા ઉપર જઈએ. ચાલો, સારું થયું આપણે ખબર પડી કે અહીંયા ઉપર પણ જવાય છે. અહીંયાથી ને બરાબર, અહીંથી આપણે ચડાય એવું જ છે ને. તો મિત્રો અત્યારે હું તમને અહીંયા ચડીને પહેલાં અંદર જતો રહું, પછી તમને બતાવી દઉં. તો જો હું અહીંયા અંદર ચડી ગયો છું. અહીંયા ઝોન એકદમ ડેન્જર છે. અહીંયા ઉપર આવ્યો છું મિત્રો આ કેબલથી. અહીંયા અંદર આવ્યું છું તો અંદર છે ચામાચીડિયા. જો હું તમને બતાવી દઉં થોડા ઝૂમ કરીને. ચામાચીડિયા જોવા મળે અહીંયા. વીરાન જગ્યા છે, પાટિયા છે અહીંયા. તૂટે ને તો નીચે જાય સીધા. પાટિયા ઉપર જ છે. અહીંયા ચામાચીડિયા ને બધું છે. વાવ, આ જગ્યામાં તો હું નહોતો આવ્યો લગભગ. અંદર આ રાજાનો જે મહેલ બહુ મસ્ત લાગે છે મિત્રો જોવામાં. તો જો અંદરની વસ્તુ તમે જોઈ લો અને એનાથી તમે અનુમાન લગાવી શકો છો આખી રીતે. આપણે અહીંયા અંદર જઈએ ને, વાહ, આ બધા એમાંથી લાકડા નીકાળી લીધા છે. આ રીતનો દરવાજો. પહેલાંના જમાનામાં છે ને દરવાજા છે ને બધાય નાના નાના જ હતા. એવા રીતના નાના નાના દરવાજા જ રાખતા હતા. હમણાં આપણે જે બહારથી અહીંથી આવ્યા ને અને જે આ અંદરનું જોયું હતું એનો દરવાજો એક અહીંથી પણ છે. તો બધામાં નાના નાના દરવાજા જ હતા પહેલાં. જુઓ કંઈક આ રીતે. દરવાજા બધા નાના અને લુક કંઈક આ રીતે. આ નીચેનો ભાગ આખું જર્જરિત હાલતમાં છે ભાઈ છે. જો આના લાકડા કેમ મજબૂત છે, બાકી કંઈ ઘટે નહીં. અને અંદરનો આખો જે નજારો છે શું વાત કહું યાર. હવે આ બહારનું સીન અહીંથી. ચાલો હવે હું તમને છે ને બહારની સાઈડ બતાવી દઉં. અહીંથી આપણે બહાર નીકળી જઈએ. અહીંયાથી બતાવી દો. કારીગરો અહીંયા છે બધા કામ કરવા માટે આવે છે. આ પાણીની બોટલ છે આપણે અહીંયા. અને અહીંથી આપણે ઉપર જવાનો એક રસ્તો મળી જાય. જો
અહીંથી આ બધા બહાર કામ કરે છે અને આપણે અહીંયા બહારની સાઈડ ઉપરની જે પેલાની સીડીઓ છે એ કંઈક આ રીતની જોવા મળે. જો લો રસ્તો ચાલુ થતા જ પૂરો થઈ જાય છે. બધી પાડી નાખ્યું છે અહીંયા એટલા માટે. અહીંયા ઉપર જોઈએ ને કે અત્યારે હમણાં આટલું જ છે, કેમ કે બાકીનું જે આની ઉપરનું હતું ને એ બધું પાડી નાખ્યું છે. અત્યારે આટલું છે અને ખરેખર જોવાલાયક છે. અહીંયા નવી વસ્તુઓ લગભગ નવી ઇમારત બનશે શાયદ, કંઈ પાકું કહી તો ના શકાય. આપણે માંગરોળનો નજારો કંઈક આ રીતનો અહીંથી જોવા મળે. પવન એટલો જોરદાર મસ્ત આવે છે. પવનની ઠંડી લહેરો પણ અહીંયા એટલી જબરદસ્ત છે ને ભાઈ. ત્યાં પાછળના ભાગમાં જો નારિયેળિયું કેટલી હલે છે. અને અહીંયા નીચેના ભાગમાં છે ને ભવાની માતાનું મંદિર છે. આપણે આજુબાજુમાં જે પણ તમે વિસ્તાર છે એ બધું તમે જોઈ શકો છો. અને ખરેખર મસ્ત રીતના અહીંયા ઠંડી હવા ખાવાની ખરેખર મજા આવે. બાકી દરબારગઢ હજી આનાથી કેટલો ઊંચો હતો તમે વિચારો, કેટલામાં એટલી મજા છે, વધારે ઉપરમાં કેટલી મજા હશે. અને બહાર આખું માંગરોળ દેખાય ભાઈ. માંગરોળનો દરિયો પણ દેખાય છે. માંગરોળનો દરિયો તો અહીંથી પણ દેખાય છે, અહીંથી પણ દેખાય છે. હું તમને અહીંથી એમ બતાવી ના શકું, પણ અહીંથી પણ દેખાય છે. વાહ, સોલિડ નજારો છે, સુપર. વાવ. અહીંયા જો લાકડા પડ્યા છે બધા. કેટલા લાકડા પડ્યા છે. આ બધા જે લાકડા પડ્યા છે અહીંયાનો સામાન છે દરબારગઢનો આખો. આની તો કિંમત એવી હશે હો ભાઈ. આ બાજુમાં કન્યાશાળા સ્કૂલ છે અને આપણે જે હમણાં આવ્યા હતા ને એ રસ્તો, ત્યાં આપણી બાઇક પડેલી છે. અહીંયા બાઇક પડી છે આપણી. તો જેટલું મારે બતાડવાનું હતું એ મેં આખું બતાવી દીધું છે તમને. હવે આપણે અહીં નીચે જઈએ, નીચે જઈને હું તમને મળું. તો જે પહેલાંના રૂમ છે એમાં દરવાજા એટલા ઊંચા હશે મિત્રો, જરાક વિચારો, એટલા ઊંચા છે. જુઓ અહીંયા પણ એક રૂમમાં 3 દરવાજા છે. આ આખો એક જ રૂમ છે પણ એમાં 1, આ 2 અને આ 3 દરવાજા છે. પેલો હવે છે ને એ બીજો રૂમ થઈ જાય છે આ સામેનો. એ અહીંથી અંદર જઈને પણ આમ જઈ શકો અને અહીંથી પણ સીધું તમે જઈ શકો. મેં તમને સીડીવાળું જે બતાવ્યું હતું ને, આ જે છે ને આખું એક જ રૂમ. એમાં 3 આ શું રીઝન હશે ને મને કહેજો તમે કમેન્ટમાં. બાકી જો આખો એક જ રૂમ છે, ત્યાં પણ એક દરવાજો છે અને આ સામે છે એ બારી છે. મેં એક બારી તો બંધ કરી દીધી. અને જો સામે જો ગોખલા દેખાય તમને, આ ગોખલા છે ને એ ગોખલામાં પહેલાંના સમયમાં લાઇટ તો હતી ને, એટલે આ ગોખલામાં દીવા મૂકીને પ્રકાશ કરતા હતા. આ એ ગોખલા છે. બાકી આ 3 દરવાજા મૂકવાનું કારણ શું હશે એ મને નથી સમજાયું. આ બધું છે ને આ કોઈ આમાં સ્લેબ ભરેલું નથી, આવા પાટિયા જ છે આ બધા. જો આ લાકડા છે, લાકડા ઉપર અત્યારે ઊભો છું. લાકડા તૂટે એટલે હું સીધો હઠાપગ કરીને હેઠો જાઉં. જો હું કેટલો હેઠો છું, કેટલો ઊંચો છું. જો હું હેઠો છું, ઊંચેથી તો આવી ગયો. હવે નીચે જઈએ સાવ. ત્યાંથી ઉપરથી નીચે આવી ગયો છું. મેં તમને અંદરનું આખું જે સ્ટ્રક્ચર જેટલું બચ્યું ખીચું હતું એ બતાવી દીધું છે. જોકે એ પણ અત્યારે જર્જરિત હાલતમાં છે.